ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. દોલતપરામાં રસ્તાની કામગીરીને લઈને લોકો પાણીથી વંચિત. કવિતાદીને કાવ્ય રચના રજૂ કરતા મિલિંદ ગઢવી. ઉનાળાના પ્રારંભે જળાશયો ખાલી થવા લાગતા ચિંતાના વાદળો. અને ભાજપ ઉપર આચાર સંહિતાના ભંગનો આક્ષેપ.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. દોલતપરામાં રસ્તાની કામગીરીને લઈને લોકો પાણીથી વંચિત થઈ ગયા છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારના ભવાનીનગરમાં છેલ્લા 2 મહિનાથી લોકો પાણીને લઈને પરેશાની ભોગવી રહ્યા છે. ભવાનીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ ખોદી નાખવામાં આવ્યા છે, જેની સાથે સાથે પાણીની પાઇપલાઇન પણ ખોદી નાખવામાં આવી છે, જેને લઈને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ ગઈ છે અને લોકો પાણી પ્રશ્ને વલખા મારી રહ્યા છે. પાણીની પાઇપલાઇન રોડ ખોદવાના લીધે તૂટી ગઈ છે. તેની સામે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. ઘણા લોકોને વેચાતું પાણી પણ લેવું પડી રહ્યું છે, તો કેટલાક લોકોને દૂર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે. વહેલી તકે પાણી પ્રશ્ન યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી છે. અમાર પાણી ભવેન્દ્રનગર દોલતપરા વિસ્તાર અમારે આ પાણીનો સોલ છે. અમે પાણી વગર તરપડિયા રહીએ છીએ. પાણી અમારે ક્યાં ભરવા જવું? અત્યારે કોઈ બેડું ભરવા દેતું નથી. અમને એનો પાવર બરે, આ કોઈ કોર્પોરેટર જવાબ નથી દેતું. એના ઓફિસે અમે જાય તો આજ આવશું કાલ આવશું, પાણીના લાઈનો તોડી નાખી, હમી કરવા નથી આવતા. અમારાનો નિકાલ જોઈએ, આ રોડ નથી બનતો. એવું બધું કે છે, અમને બાના દીધા રાખે છે. ફોન કરીએ તો ફોન ના ઉપાડે. આજ આવીએ કાલ આવીએ, હમું કરાવી દેવું. આમ બધે શેરીઓમાં પાણીના ખાબચે બાયું રોડ ધોતા હોય ત્યાં પાણી દઈ દેશે, ત્યાં તાત્કાલિક હમું કરે છે. અહીંયા તમને જોવાય નથી આવતા પાણી કે ભાઈ તમારે કેવી મુસીબત છે, તમારે શું થયું, પાણી આવે છે કે ના, કોઈ દી કઈ સમાચાર પૂછવા નથી આવતા. અમે આગળ કઈ વિચાર અમારું કઈ કરશે નહીં તો અમે ગાંધીનગર પહોંચશું. પછી અમને કહેતા નહીં કે અમને પૂછ્યા વિના કેમ વયા ગયા, ધ્યાન નહીં દે, અમે તો આગળ ગાંધીનગર જાશું. અમારે પાણીની તકલીફ છે, પાણી નથી, 2 મહિનાથી આવ્યું. અમે પાણી વગર કરી હું કયો? મત જોડાય તે બધા જોડા નથી. રોડ થયો 20 વર્ષ થયા તો અમે બોલ્યા નહીં કે આજ કરશું કાલ કરશું આજ કરશું કાલ, એમ કઈ અમને બાના દઈ જાય છે. 20 વર્ષ થયા રોડ નથી, 2 મહિના પાણી નથી. જ્યાં નડી ઓલું કરે ત્યાં નડી તોડી નાખે છે. અમારે કરવું હું પાણી વગર? પછી સીધા કહેતા નહીં કે અમે જાવું ગાંધીનગર, સીધા જાવું. પછી એમ ન કહેતા કે અમને પૂછ્યા વગર તમે કેમ વયા ગયા. આ પાણીની પ્રોબ્લેમ અમે મટાડી દઈએ એટલે અમારે કાંઈ નથી જોતું. અમારે એના મતના ભજીયા નથી ખાવા, પાણી નથી પીવું, અમારે કાંઈ પીવું જ નથી, એનું ખાવું નથી, કાંઈ નથી. ઈ જાણે નહીં, મત જાણે નહીં જાણે, અમારે કાંઈ નહીં જોવાનું. વોર્ડ નંબર 1માં પાણી, રોડ, ગટર અને ગેસની લાઇનનું કામ ચાલુ થઈ ગયું છે અને અત્યારે પાણી માટે લોકો હેરાન થઈ રહ્યા છે. જ્યારે પાણીનું કામ ચાલુ હોય પાણીનું અને લોકો હેરાન છે, રોડ બને છે, ગટર બને છે, વહેલી તકે આ કામ પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા છે. લોકો હેરાન ન થાય એવી અમારી અપેક્ષા છે. ના એવું નથી, કેમ કે મેઇન રોડનું કામ ચાલુ છે. એમાં મેઇન રોડમાંથી ત્યાં પાણીની લાઈન ગઈ છે, એના માટે આગળની લાઈન તૂટી હોય એટલે એને પાણી નથી મળતું. બસ હવે ટૂંક સમયમાં પાણી એને મળી જશે. કાલે એ કામ ચાલુ છે અને વહેલી તકે પૂર્ણ થઈ જશે અને પાણી મળી જશે બધેને. ના એ તો વાત જ કરવામાં આવે છે, કેમ કે કોર્પોરેટર 4 અમે સપી અને મળી છીએ, ત્યાં જઈએ છીએ, બધેને મળીએ છીએ, એના પ્રશ્નો સાંભળીએ છીએ. ત્યારે અત્યારે આજે અમારા વોર્ડમાં ઓછામાં ઓછા 4 કરોડના કામ ચાલુ છે. રઘુવંશી સખી સૈયર વૃંદાના ચેતનાબેન મિશ્રાના માર્ગદર્શનમાં હોળી રસિયાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રેડ ક્રોસ હોલ ખાતે હોળી રસિયા કાર્યક્રમની શરૂઆત ગોપી મંડળ દ્વારા હોળીના રસિયા ગાઈને કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો રેડ ક્રોસ હોળીને અનુરૂપ પીળો રંગ રાખવામાં આવ્યો હતો. આ તકે રશ્મિબેન વિઠલાણીની ટીમ દ્વારા એક સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં 10 મહિલાઓએ ભાગ લીધો હતો. વિજેતા બહેનોને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 300 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ હોળીના રંગમાં રંગાઈ ગયા હતા. કાનગોપી બનેલા બાળકોએ કાર્યક્રમની શોભા વધારી હતી. આ તકે જલારામ રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન સાંગાણી, મીનાબેન પરપડા, નારી શક્તિ મહિલા મંડળના પ્રમુખ પારુલબેન સૂચક, કોર્પોરેટર સરલાબેન સોઢા, કિરણબેન સોલંકી, લાફિંગ પરિવારના સભ્યો વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉર્વી કોટેચાએ કર્યું હતું. અત્યારે આખા દેશમાં હોળીનો માહોલ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં ઠેર ઠેર રસિયાઓનું આયોજન થઈ રહ્યું છે. હવેલીઓમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં, તો અમારી સંસ્થા દ્વારા પણ ઓપન જૂનાગઢ દરેક બહેનો માટે આજે રસિયાનું આયોજન કર્યું છે અને અમે ખૂબ આનંદ અને ઉત્સાહથી 300-400 બહેનોએ ભાગ લીધો છે અને ભારતમાં હોળી કઈ રીતે રમાય એનું એક આબેહૂબ નાટક રશ્મિબેન વિઠલાણી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ને આમાં આખા દરેક પ્રાંતની હોળીનો અમે અહીંયા નાટક રૂપે રજૂ કરશું અને ભારતીય સંસ્કૃતિ રૂપના તહેવારોનું
બાળકોમાં અને સમાજમાં સિંચન થાય એ માટેનો અમારો પ્રયાસ છે અને માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા એ જ અમારો આશય છે. જય જલારામ, જય માતાજી, જય રઘુવીર. જૂનાગઢમાંથી મેંદેડાની એક સગીરાનું એક શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ તરુણીની માતાએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. મેંદેડા ખાતે રહેતા એક પરિવારની 17 વર્ષની સગીર વયની દીકરીને જૂનાગઢમાં તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી સ્કૂલ ખાતેથી જૂનાગઢનો સંજય ગુરજીભાઈ મકવાણા નામનો ઈસમ બુધવારના રોજ સાંજના સમયે લોભ લાલચ આપીને લલચાવી ફોસલાવીને ભગાડી જઈને અપહરણ કરી ગયો હતો. આ અંગે સગીરાની માતાએ ગુરુવારની સાંજે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ મહિલા પીએસઆઈ જેડી દેસાઈ ચલાવી રહ્યા છે. કવિતા દિને મિલિંદ ગઢવીએ કાવ્ય રચના રજૂ કરી હતી. 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ. કવિતા જીવનનો એક વિભિન્ન ભાગ છે કે જે વાંચવી સૌને ગમે છે, પરંતુ તેને બનાવવાની કળા જૂજ લોકોમાં જ હોય છે. સાહિત્ય જગતમાં કવિતાનું ખૂબ જ મહત્વ રહેલું છે. નાના નાના શબ્દોની ગોઠવણ કરી અને જે ભાવનાત્મક રચના કરવામાં આવે છે તે તેનો મુખ્ય ગુણ છે. કવિતાને બનાવવા માટે એટલે કે રચના કરવા માટે કવિ થવું પડે છે. ક્યારેક કોઈ પણ વ્યક્તિ એમ જ કવિતા બનાવી શકે નહીં. ત્યારે આજે વિશ્વ કવિતા દિવસ નિમિત્તે કવિ મિલિંદ ગઢવીએ પોતાની કાવ્ય રચનાઓ રજૂ કરી હતી. તેઓ કાવ્ય જગતમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે અને પોતાના લખેલા કાવ્યો અને રચના માટે અનેક એવોર્ડથી સન્માનિત પણ થયેલા છે. ઘણી ફિલ્મોના લિરિક્સ પણ લખ્યા છે. મિલિંદ ગઢવી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોતાના વ્યવસાયની સાથે સાથે પોતાના શોખને પણ સાથે રાખી કવિતાની રચના કરે છે. મિલિંદ ગઢવીએ સૌથી પહેલી કવિતા ધોરણ 6 માં લખી હતી. નાનપણમાં જ તેઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આમ છતાં પણ તેઓએ કાવ્ય રચનાનો શોખ આજે પણ અડગ રાખ્યો છે. વિશ્વ કવિતા દિવસ નિમિત્તે મારા વિશ્વની થોડી કવિતાઓ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. આપ સૌ કવિતાના ભાવકો, કવિતાના ચાહકોને આ અર્પણ કરી રહ્યો છું. ગઝલ છે. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું. પલળી રહેલ ગામમાં કોરો કટાક છું. ને કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું. કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું. મશહૂર છું ને નામનો લાગેલો થાક છું. ને રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું. રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી. ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું. ને મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે. મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે. હું છું ગરીબનો સમય, વસમાં કલાક છું. ને નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું. નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું. ગુજરાતીમાં મરીઝ, ઉર્દુમાં ફિરાક છું. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું. પલળી રહેલ ગામમાં કોરો કટાક છું. એક બીજી બહુ ગમતી ગઝલ. દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે. દિવસોનો કચરો બાળીને રાતે અજવાળા રાખ્યા છે. તારો ખાલીપો સાચવવા સુગરીના માળા રાખ્યા છે. ને થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે. થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે. તેથી તો રેલના પાટાસમ સગપણમાં ગાળા રાખ્યા છે. ને તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી. તું પણ બીજાની જેમ અરે આંખોની પાર ન જોઈ શકી. આ ગરમાળાની પાછળ મેં ઘેઘૂર ઉનાળા રાખ્યા છે. ને તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા. તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા.
ઘરડા દ્વારોને યાદ નથી કે કોણે તાળા રાખ્યા છે. ત્યાં છેલ્લો શેર કે ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને. આખા એમ્બિશિયસ વર્લ્ડમાં આપણે જીવીએ છીએ ત્યારે આ દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે. તારો ખાલીપો સાચવવા સુગરીના માળા રાખ્યા છે. વિશ્વ કવિતા દિવસની ખૂબ ખૂબ વધાઈ. આપ સૌનું જીવન કવિતામય રહો એ જ શુભેચ્છા. સવારથી ગરમીના આક્રમણ સાથે તાપમાનમાં સતત વધારો થતા સોરઠવાસીઓ અકળાઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં અવિરત વધારો નોંધાઈ રહ્યો છે. ગુરુવારનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું, જેના પરિણામે મોડી સાંજ સુધી ગરમીનું પ્રમાણ રહ્યું હતું. આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 3.4 ડિગ્રી ઉપર ચડીને 24.3 ડિગ્રીએ સ્થિર થતા સવારથી જ ગરમીનું આક્રમણ વધી ગયું છે. બપોર થતાની સાથે જ સૂર્ય દેવતા આગ બબૂલા થયા હતા. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 34% થઈ ગયું હતું, જેના પરિણામે વાતાવરણ વધુ ગરમ બન્યું છે. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 5.3 કિલોમીટરની નોંધાઈ હતી. જૂનાગઢ નજીક વાડલા ફાટક ખાતેની રજવાડી હોટલની પાનની દુકાનમાં એસપી અરશદ મહેતાની સૂચનાથી એસઓજીના કાફલાએ દરોડા પાડીને વિદેશી બનાવટની સિગારેટ, હુક્કા, ફ્લેવર વેચાણનો પર્દાફાશ કરીને ₹20,800નો મુદ્દામાલ કબજે લઈને હોટેલ સંચાલકોની અટકાયત કરી હતી. જૂનાગઢની ભાગોળે આવેલ વાડલા ફાટક ખાતે આવેલ રજવાડી હોટલનો સંચાલક યુસુફ હુસેનભાઈ કચરા પોતાની પાનની દુકાનમાં વિદેશી બનાવટની સિગારેટ તેમજ હુક્કા અને તેની ફ્લેવરનું ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની માહિતી મેગા ઓપરેશન ડ્રાઈવ દરમિયાન મળતા જૂનાગઢ એસઓજીના સ્ટાફે દરોડા પાડીને અંગ્રેજી કે ભારતીય ભાષામાં વેચાતી સિગારેટના પેકેટ 134, અલગ અલગ હુક્કા ફ્લેવર, એસેસરીઝ તેમજ તેનો સરસામાન તથા કાચના 5 હુક્કા મળી આવતા કુલ ₹20,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હોટેલ સંચાલક યુસુફ કચરાની અટકાયત કરીને તેના વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ઉનાળાના પ્રારંભે જળાશયો ખાલી થવા લાગતા ચિંતાના વાદળો ઘેરાયા છે. જૂનાગઢ જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન પુષ્કળ વરસાદ થયો હતો, પરંતુ મોટા ભાગે એક સાથે વરસાદ વરસ્યો હોય તેથી કેટલાક જળાશયો સંપૂર્ણ રીતે છલકાયા ન હતા અને મોટા ભાગનું પાણી નદીમાં જ વહી ગયું હતું, જેને લઈને અત્યારે ઉનાળાની શરૂઆતમાં જ અમુક જળાશયોનું તળિયું દેખાવા લાગ્યું છે. માળિયાહાટીના તાલુકાના વ્રજમી ડેમ 7 જેટલા ગામોનો જીવાદોરી સમાન છે, પરંતુ હાલ વ્રજમી ડેમમાં માત્ર 3% જ પાણી રહ્યું છે અને ઉનાળાની શરૂઆત થતા પાણી ઓછું થતું જાય છે, જેના પરિણામે આ ડેમ આધારિત 7 ગામોને પાણીની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ પ્રવર્તે છે. સેક્શન ઓફિસર રાહુલ કાથડે જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં વ્રજમી ડેમ ખાલી થઈ શકે તેમ છે, આથી લોકોને પીવાનું પાણી અને સિંચાઈને લઈને સમસ્યાનો સામનો કરવો પડે નહીં તે માટે વૈકલ્પિક ગોઠવણની ગતિવિધિ શરૂ કરી દેવામાં આવી છે. અમે માળિયા તાલુકાના અમરાપુર ગામના બધા ખાતેદારશ્રીઓ કે જે દધીતી સરોવરની અંદર જે જમીન આવેલી હોય, જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે, પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે 30-40 વર્ષ જૂનો પડતર પ્રશ્ન હોય એમનો, અને જે સપાટીનું લેવલ છે તે 92 લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે. છતાં પણ આ લોકોની ક્યાંક પહેલી મુરાદ અને તંત્રની બેદરકારીને લીધે ક્યાંક ખેડૂત એમના ભોગ બની રહ્યા છે. એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે ને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનો તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા કે ઉપવાસ આંદોલન ઉપર તેમાં જોરદાર ચીમકી ઉચ્ચારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધરણા કરશું. વ્રજમી ડેમમાં કુલ પાણીની સપાટી 94, અત્યારે સપાટી છે 85, જે ડેમનું 3% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ આ ડેમથી આશરે 7-8 ગામને પાણીનો 10 ગામને પાણીનો લાભ મળે છે. સરાકડિયા, વડિયા, કડાયા. બાજુમાં બીજો ભાખરવડ ડેમ છે, તેમાં પણ હું જ સેક્શન ઓફિસર છું. તેમાં પાણીની કુલ સપાટી 73.35 છે અને અત્યારે પાણીની સપાટી 68.90 છે. તેમાં અત્યારે ડેમનો 12% જથ્થો પાણીનો ઉપલબ્ધ છે. ભાખરવડ ડેમના લીધે પણ નીચેના આવતા માળિયા જેવા 5-7 ગામોને પાણીનો લાભ મળે છે. ધોરાજીમાં શૌચાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાની ફરિયાદ ઉઠી છે. કોંગ્રેસ ડીસી બોરાએ જણાવ્યું હતું કે બાવળા ચોક નજીક આવેલ શૌચાલયમાં દેશી વિદેશી દારૂની ખાલી પોટલી અને ખાલી બોટલોનું સામ્રાજ્ય ખડકાયેલ જોવા મળે છે. નગરપાલિકા તંત્રની સાથે પોલીસની બેદરકારી પણ જણાવી હતી.
પાલિકાના શૌચાલય અસામાજિક તત્વોનું મેદાન બની ગયા છે. દારૂ પીવાથી લઈને અસામાજિક પ્રવૃત્તિ માટે શૌચાલયનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. શૌચાલયને અસામાજિક પ્રવૃત્તિથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. ધોરાજી શહેરની અંદર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને શૌચાલયો બનાવવામાં આવ્યા છે. આ શૌચાલયો હાલમાં ધૂળધાણી થઈ રહ્યા છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. હાલમાં જોઈએ તો આ શૌચાલયોની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો, દેશી દારૂની કોથળીઓથી ઉભરાઈ રહ્યા છે, જેની સામે નગરપાલિકા કોઈ સફાઈ પણ કરતી નથી અને આ શૌચાલયોની અંદર લાઇટની પણ વ્યવસ્થાઓ નથી, જેને કારણે આ શૌચાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. બીજી તરફ જોઈએ તો શહેર પોલીસ દ્વારા પણ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે દેશી દારૂની કોથળીઓ અને ઇંગ્લિશ બોટલનો આવો મોટા પ્રમાણમાં ખાલી જથ્થો જો અનેક જગ્યાએ પડ્યો હોય તો આ પોલીસની પણ બેદરકારી ગણાય. ધોરાજી નગરપાલિકાની અંદર આવેલા જાહેર શૌચાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા છે. શૌચાલયોની અંદર ખાલી દારૂની બોટલો તથા દારૂની કોથળીઓ પડેલી છે. અમારી નગરપાલિકા તથા પોલીસ તંત્રને એ તાકીદ છે કે આ અસામાજિક તત્વોને અસામાજિક પ્રવૃત્તિના હિસાબે કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે તંત્ર, નગરપાલિકા તથા પોલીસ તંત્ર આની સામે તાકીદે પગલા લે એવી અમારી માંગણી છે. ખંભાળિયા ગામના આધેડ સાથે બે સમયે રૂપિયા 10 લાખની છેતરપિંડી કરી હોવાની બિલખા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની વિગતો એવી છે કે વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામે રહેતા પરસોત્તમભાઈ કેશુભાઈ દુધાત્રાનો દીકરો પ્રવીણ છેલ્લા 2 વર્ષથી લંડન ખાતે દવાની કંપનીમાં નોકરી કરતો હોય અને તેના વિઝા પૂરા થવામાં હોય. આથી પ્રવીણના વિઝા રિન્યુ કરી આપવાની લાલચ મૂળ પોરબંદરના અને હાલ લંડન ખાતે રહેતા સુરેશભાઈ કારાવદ્રાએ આપી હતી. બાદમાં એ સમયે બિલખામાં બસ સ્ટેન્ડ રોડ પર આવેલ પીએમ આંગડિયાના ચિરાગભાઈને રૂપિયા 10 લાખનું આંગડિયું પુરુષોત્તમભાઈ પાસેથી કરાવ્યું. પુરુષોત્તમભાઈ અને અન્યની સાથે છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ આધેડે કરતા બિલખાના મહિલા પીએસઆઈ એપી કોડિયાતરે વધુ તપાસ હાથ ધરી છે. ભાજપ ઉપર આચારસંહિતા ભંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ મામલે કોંગ્રેસ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટર અને ચૂંટણી કમિશનર ગાંધીનગરને પત્ર પાઠવીને આચારસંહિતાના ભંગ બદલ રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વીટી સિડાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે વંથલી યાર્ડમાં સભા બાદ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો અને 500 લોકોનું જમણવાર પણ કરવામાં આવ્યું હતું. આચારસંહિતા હોવા છતાં પણ સરકારી મિલકત પર રાજકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને અધિકારીઓનું ધ્યાન હોતું નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આચારસંહિતાના ભંગને લઈને વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જો કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે વંથલી યાર્ડ ખાતે સભા રાખવામાં આવી હતી, પરંતુ મિલકત દુરુપયોગનો આક્ષેપ પાયાવિહોણો છે. સભાની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી અને રૂપિયા 3500નું ભાડું પણ ચૂકવવામાં આવ્યું હતું. આચારસંહિતા ભંગની રજૂઆત મામલે વંથલી પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની રજૂઆત મળી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. સભા માટે મંજૂરી લેવામાં આવી હતી. આ મામલે યોગ્ય તપાસ કરીને ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તારીખ 20ના રોજ અત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં આચારસંહિતા જ્યારે અમલમાં હોય ત્યારે ચૂંટણી પંચ કહે છે કે અમે આદર્શ આચારસંહિતાની અમલવારી કરાવીશું અને કડક રીતે અમલવારી કરાવીશું. ચૂંટણી પંચ સ્વતંત્ર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે વંથલીની માર્કેટ યાર્ડમાં એટલી મોટી વિશાળ સભા થઈ અને તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કે જેને પોરબંદર 11ના લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે જાહેર કરેલ છે અને ચાલુ કેન્દ્રીય મંત્રી છે અને પેટા વિધાનસભા માણાવદરના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીની બંને ઉમેદવારોની હાજરીમાં ત્યાં સભા થઈ. 600 થી 1000 માણસોની સભા થઈ અને સભા બાદ તે માર્કેટ યાર્ડમાં જમણવાર કરવામાં આવ્યું અને જમણવારમાં 300ની થાળી પીરસવામાં આવી. ખરેખર ચૂંટણી પંચના નિયમ મુજબ ગુજરાતી થાળીના 100 રૂપિયા ભાવ છે
અને પંજાબી ચાઇનીઝના 280 રૂપિયા ભાવ છે, ત્યારે તમામ નિયમોને નેવે મૂકી અને 600 થી 700 માણસનું ત્યાં જમણવાર કરવામાં આવ્યું છે. અને આજ દિન સુધીમાં આજે તે ઘટનાને 24 કલાક વીતવા આવ્યા છે, હજી સુધી કોઈએ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થઈ. ત્યાં નજીકમાં નાયબ કલેક્ટર શ્રી છે, મામલતદાર શ્રી છે, તાલુકા વિકાસ અધિકારી શ્રી છે, અને કોઈ પણ આજ દિન સુધીમાં એમની સામે કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ સત્તાવાર જાહેર થઈ નથી. અને જ્યારે અત્યારે તે માર્કેટ યાર્ડમાં કોઈ બોડી પણ અમલમાં નથી, વહીવટદાર શાસન છે, ત્યારે ખરેખર આમાં જવાબદાર જિલ્લા રજિસ્ટર પણ છે. સરકારી મિલકતની અંદર આવો ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પક્ષનો કાર્યક્રમ ન થઈ શકે તે કાયદાકીય ગુનો છે અને આચારસંહિતાનો ભંગ થાય છે. જેના માટે કરીને અમે ચૂંટણી પંચને, જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. અને ચૂંટણી પંચ એક નિષ્પક્ષ કામગીરી કરી, કોઈ પણ સત્તા પક્ષના ડર વગર, તેમના દબાણ વગર અને નિષ્પક્ષ કામગીરી કરી અને પ્રજાને, મતદારોમાં વિશ્વાસ બેસાડે કે ચૂંટણી પંચ ખરા અર્થમાં સ્વતંત્ર છે. માણાવદર મત વિસ્તારમાં વંથલી ખાતે પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબની તારીખ 20/3/2024 બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જે બેઠક રાખેલ હતી તેની સામે સરકારી મિલકતના દુરુપયોગનો જે આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા જે કરવામાં આવેલ છે તે તદ્દન પાયાવિહોણા છે. સત્ય હકીકત એ છે કે મનસુખભાઈ માંડવિયા સાહેબની આ કાર્યક્રમની પૂર્વ મંજૂરી ચૂંટણી અધિકારી તથા મામલતદાર વંથલી પાસેથી લઈ લેવામાં આવેલ હતી. સાથે સાથે વંથલી માર્કેટિંગ યાર્ડના સહકારી ધારાધોરણો નિયમ મુજબ ₹3500 છે એ ભાડું પણ ચૂકવી દેવામાં આવેલ છે. આમાં કોઈ સરકારી મિલકતનો દુરુપયોગ કરવામાં આવેલ નથી અને કોંગ્રેસ પક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે તે તદ્દન પાયાવિહોણા છે. જૂનાગઢના એક વેપારી પાસેથી 2000 સમયે જૂની વોચ 55,000માં ખરીદી બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહીને છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા. શહેરમાં મોતીબાગ પાસે મેરીગોલ્ડ કોમ્પ્લેક્સમાં નવા જૂના મોબાઈલ ફોન, લેપટોપ, સ્માર્ટ વોચ વગેરે વેચવાનો ધંધો કરતા કિંજલભાઈ દેવદાનભાઈ હુંબલની દુકાને 12 માર્ચના રોજ રાત્રિના 8 વાગે 2 અજાણ્યા શખ્સો જૂની વોચ ખરીદવા માટે આવ્યા હતા અને બંને ₹55,000ની કિંમતની 2 જૂની વોચ ખરીદી યશ પટેલ નામની અજાણી વ્યક્તિને દુકાનના કર્મચારી સાગર મારુને વિશ્વાસમાં લઈને વેપારીના ગૂગલ પે એકાઉન્ટમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનો વિશ્વાસ અપાવી અને ₹55,000 જમા થયેલ છે તેવો ઇલેક્ટ્રોનિક સંદેશાવાહક સાધનનો ઉપયોગ કરીને ખોટો મેસેજ મોકલી ગૂગલ પે એકાઉન્ટમાં પૈસા નહીં મોકલીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ વેપારીએ કરતા સી ડિવિઝન પોલીસે બંને સામે ગુનો નોંધીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ પીઆઈ NL પાંડોર ચલાવી રહ્યા છે. 12 તારીખે સાંજે 8 વાગે મારે ત્યાં 2 કસ્ટમર આવ્યા અને મારા માણસોને અને અમને વિશ્વાસમાં લઈ કે મારે એપલની જૂની ઘડિયાળ લેવી છે એવું અમને જાણ કરી. અમે વોચ બતાવી, 2 વોચ એમને પસંદ કરી અને મારા માણસોને વિશ્વાસમાં લઈ અને ગૂગલ પેના માંથી અમે કે તમને પેમેન્ટ કરીશું, એટલે અમે એમને હા પાડી કે વાંધો નહીં, તમે ગૂગલ પેમાંથી પેમેન્ટ કરી દો. ત્યારબાદ એમણે અમને ગૂગલ પેમાંથી પેમેન્ટ કર્યું. એનો એક ફ્રોડ બનાવેલો મેસેજ અન્ય એપ્લિકેશનમાંથી અમને બનાવી અને મેસેજ સેન્ડ કરી દીધો કે તમારા ખાતામાં પૈસા જમા થયેલ છે, પણ જે એકચ્યુઅલી થયા નહોતા. મેં ઉપરથી ખાલી નોટિફિકેશનમાં મેસેજ જોઈ લીધો કે 55,000 આવ્યા છે, પણ એ પૈસા આવેલા નહોતા. અને જે આ ફ્રોડનો ભોગ અમે તો બન્યા છીએ, પણ દરેક વેપારી, મારા જેવા ઘણા એવા વેપારીઓ હશે કે જે પછી એમના બેંક એકાઉન્ટમાં વેરીફાઈ નહીં કરતા હોય. તો દરેક વેપારી મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે ભાઈ આવું કોઈ પણ ફ્રોડ હવે વધારે આપણી સાથે ન થાય એટલા માટે થોડી આપણે સાવચેત થઈએ અને દર વખતે કસ્ટમર પેમેન્ટ કરે એટલે આપણા બેંક એકાઉન્ટમાં પેમેન્ટ જમા થયું છે કે નહીં એ ચેક લે અને એ મેસેજ આપણને પ્રોપર બેંક તરફથી અથવા ગૂગલ પે તરફથી આવ્યો છે કે નહીં એ કમ્પ્લીટ રીતે આપણે ચેક કરી લઈએ. આ મારી દરેક વેપારીઓને નમ્ર વિનંતી છે. પહેલાં લોકો જ્યારે આવ્યા હતી કે અમારે એપલની ઘડિયાળ લેવી છે, એટલે મારા માણસોએ અહીંયા એમને શોપમાં કામ કરતા છોકરા એમને એપલની વોચ બતાવી. એમને 2 વોચ ગમી અને એમને કે અમારે આ વોચ લેવી છે, અમે તમને પેમેન્ટ ગૂગલ પેથી કરશું. એટલે એમને ગૂગલ પેથી પેમેન્ટ કરવાનો અમને ખાતરી આપી અને આવી રીતના ફ્રોડ મેસેજ બતાવી અને અમારી પાસેથી વોચ લઈ ગયેલ છે. અને એમને કોઈ અધર એપ્લિકેશનમાંથી અમને મેસેજ કરી દીધો અને એમનું નામ અને નંબરની એન્ટ્રી પણ અમને ખોટી કરાવેલી છે. એટલે દરેક વેપારીઓને એ પણ એક અપીલ છે કે આવી રીતના અજાણ્યું કસ્ટમર આપણે ગૂગલ પેમાંથી પેમેન્ટ લઈએ તો એમના આધાર કાર્ડ ઉપરથી ચકાસણી કરી
અને પછી જ એમના નામ નંબરની એન્ટ્રી કરો અને એમના આધાર કાર્ડના નંબરની પણ એન્ટ્રી કરો, જેથી કરીને આપણે આવા ખોટાનો આપણે ભોગ પાછા ન બનીએ. અગાઉની માથાકૂટનું બંદૂક રાખીને સિરિયાસ ગામે 6 શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી. માંગરોળ તાલુકાના સિરિયાસ ગામે અશોકભાઈ વાલાભાઈ મકવાણા પરિવાર સાથે 2 વર્ષ અગાઉ સિરિયાસ ગામે રહેતા હતા. તે દરમિયાન તેમને ભાવેશ દેવાભાઈ ચુડાસમા સાથે માથાકૂટ થઈ હતી, જેના લીધે પરિવાર સાથે રાજકોટ રહેવા જતા રહ્યા હતા અને હાલ છેલ્લા 1 મહિનાથી સિરિયાસ ખાતે રહેવા આવ્યા હતા. અગાઉ થયેલી માથાકૂટનું બંદૂક રાખીને બુધવારે રાત્રે રોહિત બચુભાઈ વાડલિયા, દિલીપ કાળાભાઈ વાડલિયા, જગદીશ કાળાભાઈ વાડલિયા, પરેશ જગદીશભાઈ વાડલિયા, કાર્તિક પુનાભાઈ વાડલિયા અને જયેશ દાનાભાઈ વાડલિયાએ ગાળો આપી પથ્થરના ઘા ઝીકી નાળિયેરનું તાળું મારીને અર્શુકભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી અને તેમના પત્ની તથા દીકરીને ઢીકાપાટોનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ આધેડે કરતા માંગરોળ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ ડીવાયએસપી ડીબી કોળિયાતર ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દોલતપરામાં રસ્તાની કામગીરીને લઈને લોકો પાણીથી વંચિત. કવિતાદીને કાવ્ય રચના રજૂ કરતા મિલિંદ ગઢવી. ઉનાળાના પ્રારંભે જળાશયો ખાલી થવા લાગતા ચિંતાના વાદળો. અને ભાજપ ઉપર આચારસંહિતાના ભંગનો આક્ષેપ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.